ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9માં યુનિટ 3નો અભ્યાસ કરીશું. મોહન એન્ડ હિઝ વીણા. જેમણે આપણે ઇન્ડિયન વીણાની શોધ કરી છે, અથવા તો તે વ્યક્તિ છે જે મહાન બન્યા, પરંતુ તે પાછળ તેમણે ઘણો બધો સમય પોતાનો આપેલો છે. તો પાઠ જોઈશું આપણે હવે. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. ફેમિલી એટલે કુટુંબ. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. અને બોર્ન એટલે જન્મ થયો. તો મોહનનો જન્મ એક સંગીતકાર કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. બ્લડ એટલે લોહીમાં. તેના લોહીમાં પહેલેથી જ મ્યુઝિક હતું. મ્યુઝિક એટલે કે સંગીત. તેના લોહીમાં પહેલેથી જ સંગીત હતું. He grew up with musicians. અને જેમ જેમ તે મોટો થાય છે, grew એટલે મોટો થવો, વિકાસ થવો, તેનો મ્યુઝિશિયન સાથે જ વિકાસ થાય છે. એટલે કે પહેલેથી જ તેના લાઈફમાં મ્યુઝિક વસેલું છે. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને અન્ય ફેમિલી મેમ્બર્સની જેમ. મેમ્બર્સ એટલે સભ્ય. લાઈક એટલે જેમ. He was initially trained in vocal music. To train એટલે તાલીમ આપવી. તો અન્ય લોકોની જેમ તેને પણ તાલીમ આપવામાં આવી હતી. વોકલ મ્યુઝિક એટલે જે મ્યુઝિક આપણા મુખ દ્વારા ગાવામાં આવે છે તેને આપણે વોકલ મ્યુઝિકના નામથી ઓળખીશું. એન્ડ ધેન હી ટ્રાઈડ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી પ્રયત્ન કરવામાં આવ્યો કે તે પોતે વાયોલિન વગાડવાની શરૂઆત કરે, અથવા તો તેને વાયોલિન વગાડતા આવડી જાય તેવા તેના પ્રયત્નો હોય છે. અને તેવું તેના કુટુંબના મેમ્બર દ્વારા શીખવાડવામાં આવે છે. When he was about 10. તે સમયે મોહનની ઉંમર માત્ર 10 જ વર્ષની હતી. He started liking sitar. તેને સિતાર પહેલેથી જ બહુ ગમતું હોય છે. He was also trained in it. અને તેને તેમાં તાલીમ પણ મળે છે સારી. And played it for about 3 years. ત્યાર પછી તે તાલીમ મેળવ્યા પછી 3 વર્ષ સિતાર વગાડવાનું સારું રાખે છે, એટલે કે ચાલુ રાખે છે, કે જેથી એને સારું એવું ફાવી જાય. A German lady came to stay with Mohan's family to learn music from his father. તો કમ છે એનું થશે કેમ, અને ભૂતપૂર્વ થશે કમ. જર્મન એટલે જર્મનીમાંથી આવેલી કોઈ લેડી એટલે સ્ત્રી તેમના ઘરે આવે છે. ટુ કમ એટલે રોકાવા માટે. કમ એટલે આવવું, અને ટુ સ્ટે એટલે રોકાવા માટે. શા માટે રોકાવા આવે છે? તો એના પાછળ પણ એક હેતુ છે એનો. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. ટુ લર્ન એટલે શીખવા. તે સ્ત્રી તેના ફાધર જોડેથી એક મ્યુઝિક શીખવા માંગે છે. It was then that the guitar entered in his life. Then એટલે પછી. Then એટલે પછી. લાઈફ એટલે જીવનમાં, જીવન. ત્યાર પછી તેના જીવનમાં પહેલા સિતાર હતી, પછી ગિટારે પણ પ્રવેશ કર્યો. એ સ્ત્રી પોતાની જોડે એક વાદ્ય લઈને આવી છે જેનું નામ છે ગિટાર. તે જોઈને મોહન પણ ગિટાર વગાડવા માટે પ્રેરાય છે. He began his experiments with that beautiful instrument. તેને એમ થયું કે લાઈને હું પણ આ સુંદર વાદ્યને વગાડું. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય સાધન.
ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, જેને બીજા શબ્દોમાં ટૂલ પણ કહેવામાં આવે છે. બ્યુટીફુલ એટલે સુંદર. બિગિન નું ભૂતકાળ છે બિગિન, બિગિન, બિગન, બિગેન, બિગન. ગુજરાતી બધાનો અર્થ થાય છે શરૂ કરો. તે પોતે આ સુંદર વાદ્ય વગાડવાની શરૂઆત પણ કરી દે છે. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. નાઉ એટલે હવે. નાઉ એટલે હવે અથવા તો અત્યારે. એટલે છે હવે મારી લાઈફમાં કોઈ જ વાદ્યનું સ્થાન નથી. I want to play the guitar only. મારે મારા જીવનમાં માત્ર ગિટાર જ વગાડતા શીખવું છે. Said મોહન to himself. મોહન પોતાની જાતને કહે છે. Himself એટલે માણસ જ્યારે પોતાની જાતને કહે તો એને himself કહેવામાં આવે છે. Himself જેન્ટ્સ માટે વપરાય છે એટલે કે બોય માટે, અને herself છે લેડીઝ છોકરી માટે વપરાય છે. ગિટાર took all his time. અને આખો દિવસ તે પોતે ગિટારને જ વગાડે છે. તો તે એનું ભૂતકાળ થશે took અને ભૂતપૂર્વ થશે taken. પછી જ્યારે જુઓ ને ત્યારે એના હાથમાં માત્ર ગિટાર જ હોય છે ને ગિટારને જ વગાડ્યા કરતો હોય છે. તો જેટલા વર્ડમાં સ્પેલિંગો આપણે લખેલા છે એકવાર જોઈ લઈએ આપણે તે બધા. ત્યાર પછી ફરીથી એ શબ્દો અથવા એ ફકરાને સમજી પણ લઈએ છીએ. તો ફેમિલી એટલે કુટુંબ, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, મ્યુઝિક એટલે સંગીત, મેમ્બર એટલે સભ્ય, ટુ ટ્રેન એટલે તાલીમ આપવી, ટુ સ્ટે એટલે રોકાવું અથવા રોકાવા માટે આવવું, ટુ લર્ન એટલે શીખવા, ધેન એટલે પછી, લાઈફ એટલે જીવન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન અને તેનો સિમિલર વર્ડ્સ બીજો છે ટૂલ એટલે પણ સાધન થશે, નાઉ એટલે હવે. V1, V2 અને V3. તો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે એ જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 એટલે તેનું ભૂતકૃદંતનું રૂપ. કમ, કેમ, કમ, કમ, કેમ, કમ, begin, began, begun, begin, began, begun, take, took, taken, take, took, taken. હવે એ જ ફકરો આપણે ફરીથી પણ જોઈ લઈએ છીએ કે જેથી આપણે ભૂલ ના થાય. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. તો મોહનનો જન્મ એક સંગીતકાર કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. અને તેના લોહીમાં પહેલેથી જ મ્યુઝિક છે. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે પોતે આજુબાજુ ઘરમાં એના ભાઈ બહેન છે, મમ્મી પપ્પા છે, બધા જ સંગીતમાં આ હોશિયાર છે એટલે કે કોઈ સંગીત વગાડે છે, કોઈ ગાય છે. પહેલેથી જન્મ્યો ત્યારથી તે સંગીતના વાતાવરણમાં જ મોટો થયો છે. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તે પોતે તેના પિતા અને અન્ય ફેમિલી મેમ્બર્સની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તેને પણ સૌથી પહેલા વોકલ મ્યુઝિક શીખવાડવામાં આવ્યું એટલે કે મોઢેથી મુખ દ્વારા ગીત કેવી રીતે ગાવું. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. ત્યાર પછી તેણે પોતાનો હાથ છે ને વાયોલિન ઉપર વગાડવા માટે શરૂઆત કરી. વેન હી વોઝ અબાઉટ 10. ત્યારે મોહનની ઉંમર માત્ર 10 જ વર્ષની હતી. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર વગાડવું બહુ જ ગમે છે. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તેને તેમાં પણ તાલીમ સરસ મળી જાય છે. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને તે 3 વર્ષ ફરીથી તેના ઉપર રિયાઝ ચાલુ રાખે છે. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી તેના ઘરે આવે છે મ્યુઝિક શીખવા માટે. કોની જોડેથી? તેના ફાધર જોડેથી. It was then that the guitar entered in his life. તેના કારણે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. He began his experiments with that beautiful instrument. અને તે પોતે ગિટારને પોતાના જીવનમાં
પ્રવેશવા દે છે અથવા તો ગિટારે તેના જીવનમાં પ્રવેશ કર્યો. અત્યાર સુધી મોહનને ગિટાર નામના વાદ્ય વિશે કંઈ જ ખબર નથી. તે માત્ર સિતાર, વાયોલિન વિશે જ બધું જાણતો હતો. પરંતુ આ જર્મનીથી આવેલું વાદ્ય તેની જોડે આવતા તેને તેમાં પણ ઇન્ટરેસ્ટ પડ્યો. He began his experiments with that beautiful instrument. અને તેણે તેનો અનુભવ અથવા તેના પ્રયોગો આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર શરૂ કર્યા. No other instrument now in my life. તે બોલે છે કે મારા જીવનમાં હવે કોઈ બીજા વાદ્યને સ્થાન નથી. I want to play the guitar only. અને હું માત્ર ગિટાર જ વગાડવા માંગુ છું અને ગિટાર જ શીખીશ. Said મોહન to himself. મોહન પોતે પોતાની જાતને જણાવે છે. ગિટાર took all his life. અને આખો દિવસ તમે જુઓ ત્યારે તેના હાથમાં માત્ર ગિટાર જ હોય છે. આ ફકરામાં આપણે જોયા બે ફકરામાં કે ઘણા બધા શબ્દો છે ને કોણ બોલે છે કોને કહે છે પરીક્ષામાં પણ પૂછાતું હોય છે. તો એ કઈ રીતે લખવું એ આપણે જોઈએ પહેલા. जो वाक्य है आई वॉन्ट टू प्ले, आई वॉन्ट टू प्ले गिटार ओनली. કોઈનો એક બોલેલું વાક્ય ને અવતરણ ચિહ્નમાં હોય. હવે જ્યારે પરીક્ષામાં આપણને આ વાક્ય પૂછવામાં આવે ત્યારે આ વાક્ય કોણ બોલે છે તો વાક્ય બોલે છે મોહન. અને કોને કહે છે તો પોતાની જાતને. તો સેન્ટેન્સ એટલે આપણે આન્સર આ રીતે લખીશું ધીસ સેન્ટેન્સ વોઝ બોલે છે એટલે સેડ બાય કોણ બોલે છે જે બાય પછી નામ લખવાનું જે બોલે મોહન પછી ટુ લખવાનું અને જેને કહે છે એનું નામ અહીં લખે હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે મોહન પોતે પોતાની જાતને કહે છે. જો બીજું વાક્ય છે એમાં No other instrument now in my life. No other instrument now in my life. આ વાક્ય પણ મોહન પોતે જ બોલે છે તો તેનો જવાબ પણ આ રીતે થશે ધીસ સેન્ટેન્સ વોઝ said by મોહન to himself. તમે જોઈ શકો છો કે બંને વાક્ય એક જ જણ બોલે છે માટે તેના માટે જ આવશે. અને કોને કહે છે તો પોતાના મનને અથવા તો પોતાની જાતને કહે છે, કોઈ બીજાને તે જણાવતો નથી. એટલે તેના જવાબમાં આપણે લખીશું જેમ કે આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય મોહન ટુ હિમસેલ્ફ. મોહન એ છોકરો છે માટે હિમસેલ્ફ વપરાશે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ કે હવે મારા જીવનમાં કોઈ બીજા વાદ્યને સ્થાન નથી. તો આ વાક્ય પણ મોહન પોતે બોલે છે અને પોતાની જાતને કહે છે. તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ સેડ બાય મોહન ટુ હિમસેલ્ફ. વાક્યમાં આપણે જોયું કે મોહન છે છોકરો છે માટે હિમસેલ્ફ વાપરીશું. પરંતુ જો મોહનની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય તો ત્યાં હરસેલ્ફ વપરાશે. હવે કોઈ પણ વાક્ય લખવામાં જેમ કે આપણે યુનિટ 1 જોયો, યુનિટ 2 જોયો, જેમાં સોનિયાની વાત છે તો સોનિયા છોકરી છે તો આપણે હરસેલ્ફ લખીશું. કેટલાક વાક્યો તે પણ કદાચ પોતાની જાતને જ કહે છે તો એને અનુરૂપ લઈશું. હવે અહીંથી આગળ આપણે પાઠ જોઈએ છે.
જુઓ હવે ગિટાર, ધ હોલ ડે ગિટાર. એક જણ કે છે કે શું આખો દિવસ તું ગિટાર જ લઈને ફરે છે પોતાના જીવનમાં? Ours is a family where sitar, vocal and classical violin are practiced. કે છે આપણા કુટુંબમાં તો માત્ર સિતાર વગાડવામાં આવે છે અથવા તો વોકલ એટલે મોટેથી મ્યુઝિક ગીતો ગાવામાં આવે છે અથવા તો ક્લાસિકલ વાયોલિન એટલે ક્લાસિકલ એટલે શાસ્ત્રીય એની જ પ્રેક્ટિસ કરાય છે. કોઈ પણ માણસ ગિટાર વગાડતું નથી. The guitar does not have the effect which our instrument do. એમ કે છે ગિટારની અસર, ઇફેક્ટ એટલે અસર. ગિટાર વગાડીએ ને એની અસર હજુ પણ આપણા જે ઇન્ડિયાના વાદ્ય વગાડીએ છીએ તેટલી તો સરસ અસર થતી નથી. તો શા માટે તું એને વગાડે છે? એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. પાછી એ સાધન છે ને એ આપણા ભારત દેશનું તો છે જ નહીં. તો શું શા માટે તું એને પ્રયત્ન કરી રહ્યો છે આપણા દેશની સાથે કમ્પેર કરવા માટે? જે આપણા દેશનું નથી એ વાદ્ય આપણે શીખવું જોઈએ નહીં, એવું એના ઘરના અન્ય મેમ્બરો એને જણાવી રહ્યા છે. said one of the family members. તેના ઘરના મેમ્બરમાંથી કોઈ એક બોલી રહ્યું છે, નામ આપ્યું નથી કોણ બોલે છે. તો જો આપણને પરીક્ષામાં કે ક્યાંય આ વાક્ય આપ્યું હોય તો આપણે પણ એવું લખવાનું. This sentence was said by one of the family member to Mohan. Do you know your father does not approve your love for guitar? Approve એટલે સ્વીકારવું. તને ખબર છે અથવા તો તું જાણે છે કે તારા પિતાજી તારો ગિટાર પ્રત્યેનો જેટલો પ્રેમ છે ને એને ક્યારે માનશે નહીં કે સ્વીકારશે નહીં. સેડ હિઝ આંટી. તો આ સેન્ટેન્સ તેના આંટી બોલી રહ્યા છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તરત જ તેની માતા તેની મદદ માટે આવીને ઊભી રહે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા. એમ કે છે તેના મનની જે પણ ઈચ્છા હોય ને તે પ્રમાણે તેને કરવા દો. આપણે ડિક્લેર એટલે એની માતા જ કે છે સી ડિક્લેર. Then his father started supporting him. To support એટલે ટેકો આપવો. પહેલા ના પાડતા હતા એ જ પિતાજીએ હવે એને હા પાડી અથવા તો તેની સાથ આપવા માંડ્યા. Then his father started supporting him. He was overjoyed. Overjoyed એટલે માણસ જોય એટલે આનંદ તો ખરો, પણ overjoyed એટલે વધારે પડતા ખુશમાં આવી જવો. And decided to modify this western instrument. પછી તેણે નક્કી કર્યું. Decide એટલે નક્કી કરવું. Modified એટલે આકાર આપવો. This western instrument. Western એટલે પશ્ચિમી તરફનો જે વાદ્ય છે તે. આ પાશ્ચાત્ય જે વાદ્ય છે તેને મારે ફેરવીને આપણું ઇન્ડિયાનું બનાવવું છે એવું એણે નક્કી કર્યું. To decide એટલે નક્કી કરવું. કે છે આ પાશ્ચાત્ય સંસ્કૃતિ અથવા પાશ્ચાત્ય વાદ્યને મારે બદલી નાખવું છે અને શેમાં ફેરવું છે? હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને એટલું સરસ બનાવવું છે કે સુટેબલ એટલે યોગ્ય અથવા તો સરસ રીતે સેટ થાય આપણા ક્લાસિકલ મ્યુઝિકને તેવું તે બનાવવાનો પ્રયત્ન કરે છે. હી સ્પેન્ડ 2 more years with guitar. અને તે પોતે 2 વર્ષ તેની પાછળ ખર્ચી નાખે છે. તો સ્પેન્ડ છે ને એની ભૂતકાળ છે. સ્પેન્ડ તો સ્પેન્ડ અને સ્પેન્ડ 2 years એટલે 2 વર્ષ અને મોર એટલે વધારે બીજા 2 વર્ષ તેની પાછળ ખર્ચી નાખે છે. ટુ મેક એટલે બનાવવું. તો મેડ. મેક એટલે બનાવવું એનો ભૂતકાળ થશે મેડ. ઇન્ડિયન એટલે ભારતીય અને ક્લાસિકલ એટલે શાસ્ત્રીય. તેને શાસ્ત્રીય સંગીતને અનુરૂપ તે વાદ્યને બનાવવાનો પ્રયત્ન કર્યો કે જેથી તે વધારે સારી રીતે તેને વગાડી પણ શકે અને સારી રીતે સમજી પણ શકે છે. આપણે અત્યારે અહીંયા સુધી જ રાખીએ છીએ. તે પહેલાં જેટલું પણ કર્યું ને
એટલું એકવાર ફરીથી જોઈ લઈએ છે. પહેલાં તો બોર્ડમાં લખેલા શબ્દો જોઈ લઈએ. તો ઇફેક્ટ એટલે અસર, ડિઝાયર એટલે ઈચ્છા, ટુ સપોર્ટ એટલે ટેકો આપવો, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ક્લાસિકલ એટલે શાસ્ત્રીય, V1 V2 અને V3 જોઈએ તો કમ કેમ કમ, કમ કેમ કમ, બિગિન બિગેન બિગન, બિગિન બિગેન બિગન, ટેક ટુક ટેકન, ટેક ટુક ટેકન, સ્પેન્ડ સ્પેન્ટ સ્પેન્ડ, સ્પેન્ડ સ્પેન્ટ સ્પેન્ડ, મેક મેડ મેડ, મેક મેડ મેડ, મેક મેડ મેડ. અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. બાકીનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું.